जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 1 भारतनो वारसो आ विषयक આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને આજે શરૂઆત કરતા પહેલાં એક સરસ મજાના શુભવાક્યથી આજના આપણા દિવસની શરૂઆત કરીશું। બોર્ડ પર લખ્યું છે અંગ્રેજી में लखेलू आ वाक्य है, कांट लिव पॉजिटिव लाइफ विथ अ नेगेटिव माइंड। मित्रों, गुजराती में एनो अर्थ एवो छे कि तमे नकारात्मक विचारों साथे हकारात्मक जीवन न जीवी सको। मतलब तमारे सकारात्मक जीवन जीववुं छे, हकारात्मक जीवन जीववुं छे तो तमारा विचारों पण એટલા જ સકારાત્મક અને હકારાત્મક હોવા જોઈએ। સારા વિચારો એ સારા કામ માટે પ્રેરે છે, માણસ સારો બને છે। એટલે તો આપણે સારા લોકોની સ્વાગત કરતા હોઈએ છીએ, સારા વિચારો આપે એવા પુસ્તકો વાંચતા હોઈએ છીએ, સારી શીખ મળે, સારું જાણવા મળે एवा टेलिविजन विविध कार्यक्रमों जोता होइए छे। अपना साहित्यों, वेदों छे, उपनिषदों छे, पुराणों छे, रामायण अने महाभारत जेवा बे महाकाव्यों छे, एमां आवी सकारात्मक वातो ठीक है कि एमां केटलाक नकारात्मक पासाओ पण होय छे, परंतु सीख स्वरूपे आपवामां आव्युं होय के नकारात्मकता जीवन ने दुर्गति तरफ अने सकारात्मकता जीवन ने परम गति तरफ लई जाय छे। एटले नानुं एवुं सुवाक्य जीवननी एक राह बतावे छे। कांट लिव पॉजिटिव लाइफ विथ अ नेगेटिव माइंड। कायम माटे विचारता रहेशुं। 10मा धोरण में अभ्यास करीए छीए। खूब सारू परिणाम, उत्तम परिणाम लाववा माटे जेटली ज सुनिश्चित अने आयोजनबद्ध रीते तैयारी करवी जरूरी है, एटली ज जरूरियात मगजने शांत अने सारा विचारों वाळुं राखवुं। एटले हमेशा हकारात्मक विचारों करीए, हकारात्मक जीवन तरफ आगळ वधीए एवी शुभकामना। अने आजे फरी आपणे अपना मूळ मार्ग पर एटले के सिलेबसना दौर पर आगळ वधीए। चर्चा करी रह्या छीए भारत भूमि अने तेना लोकोनी। मित्रों, नृवंश शास्त्रीओना मते भारत में जो विविध 6 जेटली प्रजाओं आवी ए विषयक चर्चाओं आपणे करी रह्या छीए। आम तो एवी मान्यता थी कि भाई भारत में द्रविड़ है ए सौथी प्राचीन निवासी, परंतु ए पूर्वे अन्य प्रजाओं आगमन की चर्चा आपणे करी चूक्या, जेमां नेग्रीटो, ऑस्ट्रेलॉइड अने आजे आपणे जेनी वात करवाना छीए भारतनी मूळ निवासी प्रजा छे आ द्रविडियन प्रजा, द्रविड़ लोग। इतिहासकारों मते जोईए तो द्रविड़ प्रजा ए भारतनी मूळ निवासी छे। सिंधु खीण संस्कृतिना तेओ सर्जक छे अने पाषाण युगना ए सीधा वारसदार मोहेंजोदड़ो संस्कृति सिंधु घाटी विषे आगळ पण तमे केटलाक धोरणोमां कदाच भणीने आव्या हशो। एटले भारतना मूळ निवासी सिंधु खीण संस्कृति मोहेंजोदड़ोना ए सर्जक छे अने पाषाण युगनी संस्कृतिना सीधा ज वारसदार गणी शकाय
એવા મૂળ નિવાસી ભારતની આ પ્રજા એટલે દ્રવિડિયન પ્રજા. આમ જોઈએ તો વિવિધ પ્રજાઓના જે મૂળ તત્વો હતા, જે બાબતો હતી એનો સ્વીકૃત કરીને સંમિશ્રિત પ્રજાઓ ભારતમાં ઊભી થઈ છે. છતાં પણ અન્ય પ્રજાઓની બાબતમાં દ્રવિડિયન પ્રજા છે એ શાંતિપ્રિય પ્રદેશ, સિંધુ ખીણ ક્ષેત્ર એટલે મેદાની પ્રદેશ, ત્યાં નિવાસ કરતી અને સમૃદ્ધ પ્રજા હતી. અન્ય પ્રજાઓના આક્રમણથી એ ધીરે ધીરે દક્ષિણ તરફ ગઈ, એની વાત આગળ કરીશું. હવે એમની સાંસ્કૃતિક પ્રદાન છે એ વિશે એક ચર્ચા કરીએ તો આ જે દ્રવિડિયન પ્રજા છે એમને ધાર્મિક પરંપરાઓ આપી. માતૃરૂપે દેવી એટલે કે મા પાર્વતી, પિતૃરૂપે પરમેશ્વર એટલે ભગવાન શિવ, આ ખ્યાલ એમને આપ્યો. શિવ અને પાર્વતી. આજે પણ આપણે સનાતન ધર્મ વ્યવસ્થામાં 3 આદિદેવો ગણવામાં આવે છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ અંતર્ગત દ્રવિડિયન પ્રજાએ ભારતીય સાંસ્કૃતિક વ્યવસ્થાને માતૃરૂપે દેવી અને પિતૃરૂપે પરમેશ્વરનો ખ્યાલ આપ્યો. ધાર્મિક પરંપરાઓ અને વિધિઓ એમને વિકસાવી. ધૂપ દીપથી પૂજા કરવાની પરંપરા આજે પણ આપણે મંદિરોમાં જોઈએ છીએ. સાયમ અને એ પ્રાતઃ આરતીઓ થતી હોય છે. મોટા મંદિરોમાં તો દિવસમાં એ ઘણી બધી વખત આવી ધૂપ દીપથી પૂજાઓ થતી હોય. એ પૂજાના ઘણી વખત આપણે સહભાગી પણ બનતા હોઈએ છીએ. ત્યાં રહેલા પૂજારી છે ધૂપ દીપથી એમની એ પૂજા કરે છે, અર્ચના કરે છે, આરાધના કરે છે. તો આ પરંપરા દ્રવિડોએ આપી છે. દ્રવિડિયન પ્રજા છે એ ઉપરાંત પણ ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલી હતી. માત્ર દેવોની પૂજા એવું નહીં, પશુ પૂજા, પ્રાણીઓની પૂજા, આ ઉપરાંત વનસ્પતિના પણ કેટલાક પવિત્ર ગણવામાં આવતા આમ પશુ પક્ષીઓની કે પ્રકૃતિની પૂજા એ સહજ રીતે એમને એ સ્વીકારેલી છે. અને આગળ જતાં જે આર્ય પ્રજા આવી, એ આર્ય પ્રજાએ આ દ્રવિડિયન પ્રજાની જે આ પરંપરાઓ હતી, ધાર્મિક પરંપરાઓ, એનો સ્વીકાર કરી લીધો. એના દેવો જે છે એમને પ્રકૃતિ દેવો, ખાસ કરીને કેમ કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, એટલે પ્રકૃતિવત દેવો જે છે એમને જે પ્રત્યક્ષ દેવો કહી શકાય. વરુણ એટલે વરસાદ, વાયુ, અગ્નિ, પર્વત, સૂર્ય, આ પ્રકૃતિ દેવો છે. એમનો એમણે સ્વીકાર કરેલો. એટલે આર્ય પ્રજાએ આ એક મહત્ત્વપૂર્ણ દ્રવિડોની બાબત છે, એમનો સ્વીકાર કરેલો. દ્રવિડિયન પ્રજામાં કુટુંબ પ્રથા માતૃમૂલક હતી. આજે આપણે જોઈએ છીએ કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે પિતૃપ્રધાન થઈ ગઈ છે. પિતાના નામથી ઓળખાઈ ગઈ. આપણે કોઈ બાળકને પૂછીએ તારું નામ શું છે, તારા પપ્પા, તારું પૂરું નામ બોલ, તો એના નામ સાથે એના પપ્પાનું નામ જોડાયેલું છે. મતલબ એનું આઈડેન્ટિટી જે છે, ઓળખ છે, એ પિતૃપ્રધાન છે. એ આજની વાત છે. દ્રવિડિયન સંસ્કૃતિ માતૃપ્રધાન હતી. એટલે એ માતૃમૂલક કુટુંબ પ્રથા એ જોવા મળતી હતી. અનેકવિધ ચીજ વસ્તુઓ કે એમને જે સાંસ્કૃતિક બહુમૂલ્ય ફાળો કહેવાય એ દ્રવિડોએ આપ્યો. આપણે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વાત કરી હતી ત્યારે એવી વાત કરી હતી કે ખેતી કરવી અને સુતરાઉ કાપડ તૈયાર કરવું, કાતવું અને વણવું, એ ગુણ એમને આપેલા, એ વ્યવસ્થાઓ એમને આપેલી. દ્રવિડોએ કાતવું, વણવું અને રંગવું એટલે કે વસ્ત્રોમાં રંગ ઉમેરવાનું કામ એ દ્રવિડોનું છે. સાથે એ સમયે મોટી નદીઓ હતી, એટલે નદીઓને પાર કરીને જવા માટે તરાપા અને હોડીઓ, એનું જ્ઞાન પણ દ્રવિડો પાસે સારું હતું. એ ભારતીય સંસ્કૃતિમાં એ દ્રવિડિયન પ્રજાની ભેટ છે. દ્રવિડ લોકો આકાશી જ્ઞાન પણ ધરાવતા હતા. ખગોળશાસ્ત્ર ભારતનું સૌથી પ્રાચીન શાસ્ત્ર છે ખગોળશાસ્ત્ર. એ ખગોળીય જ્ઞાન, નવગ્રહોની માહિતી છે કે અન્ય માહિતીઓ, એ પ્રાચીન સમયથી એ ખગોળીય માહિતી ધરાવતા હતા. તો આર્ય પ્રજા જ્યારે ભારતમાં પ્રવેશી,
એવું માનવામાં આવે છે કે મધ્ય એશિયા તરફથી આવેલી આ આર્ય પ્રજા એ જનુની પ્રજા હતી. એ જનુની પ્રજાની સામે યુદ્ધમાં દ્રવિડો ટકી ન શક્યા. એટલે આજનું જે વાયવ્ય ભારત છે, જ્યાં અત્યારે પાકિસ્તાનનો સિંધ પ્રાંત છે, એ મૂળ દ્રવિડિયન પ્રજા એટલે કે મોહેંજો-દડો સંસ્કૃતિનું સ્થાન, ત્યાંથી આ લોકોએ સ્થળાંતર થવું પડ્યું. દ્રવિડ શાંત અને સમૃદ્ધ, આમે જે સમૃદ્ધ હોય એ શાંત, આ સીધો સીધા છે. જે પ્રજા સમૃદ્ધ હોય એ શાંતિપ્રિય હોય, શાંત હોય. એટલે આર્ય પ્રજા સામે યુદ્ધમાં ન ટકી શક્યા. પરિણામે દક્ષિણ તરફ જેમ જેમ આર્યોનું વર્ચસ્વ ઉત્તર તરફ ફેલાવા લાગ્યું એમ એ લોકો દક્ષિણ તરફ ખસતા ગયા. આજે વર્તમાન સમયે ભારતના કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ રાજ્ય જે છે ત્યાં વસવાટ કરતા લોકો એ દ્રવિડિયન પ્રજા છે. જે દ્રવિડ કોડની મૂળ 4 ભાષાઓ છે. સૌથી પ્રાચીન ભાષા છે એ તમિલ છે, પછી તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ એ ભાષાઓના ઉદ્ભવનો અનુક્રમ છે, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. એટલે એ ભાષા બોલનારી જે પ્રજા દક્ષિણમાં વસવાટ કરે છે, ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક એ રાજ્યમાં નિવાસ કરતી પ્રજા એ મૂળ આ દ્રવિડિયન પ્રજા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવિડિયન પ્રજાની વાત કરી, જે ભારતના મૂળ નિવાસી પ્રજા હતા. એમને ભારતીય સંસ્કૃતિ ક્ષેત્રે બહુ મોટું યોગદાન આપ્યું. ત્યાર પછી જે આવેલી પ્રજાઓ છે, જે અન્ય પ્રજા તરીકે આપણે ઓળખીશું, એ 4 પ્રજાઓ, જેમાં મોંગોલોઇડ કિરાત પ્રજા, આલ્પાઇન ડિનારિક અને આર્મેનોઇડ. કિરાત પ્રજા જે છે, મોંગોલોઇડ પ્રજા, એમનું આગમન પશ્ચિમ ચીનમાંથી ભારતમાં થયું હોવાનું અનુમાન છે. અને સમય જતાં ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી જતાં એ લોકોનું ભારતીયકરણ થયું. જે એમના ભૌતિક લક્ષણો છે, શારીરિક લક્ષણો જે છે, એ પીળો વર્ણ, ચપટો ચહેરો અને બદામ આકારની આંખો, જે આપણે ચીનના લોકોને જોઈએ છીએ, એવી જ પ્રજા આપણા દેશના કેટલાક હિસ્સાઓમાં વસે છે. જેમ કે સિક્કિમ છે, પશ્ચિમ બંગાળનો પૂર્વ ભાગ છે, પૂર્વોત્તર રાજ્યના કેટલાક હિસ્સાઓ છે, આપણો પડોશી દેશ ભૂતાન છે, ત્યાં આ લોકોના જાતિ તત્વ ધરાવતી પ્રજા વસે છે. પરંતુ લાંબા સમયના સામાજિક સંમિશ્રણને કારણે, લગ્નેતર સંબંધોને કારણે એ પ્રજાનું પોતાનું અસ્તિત્વ રહ્યું નથી. એ સાંસ્કૃતિક સમિશ્રતા કહેવાય અને લાંબે ગાળે એ પ્રજા ભારતીયકરણમાં પરિણત થાય. હવે વાત કરીએ જે મધ્ય એશિયામાંથી આવેલા છે, એ ત્રણેય સમાન શારીરિક લક્ષણો ધરાવતી હોય એવી પ્રજા છે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન જે પ્રજા છે, ડિનારિક અને આર્મેનોઇડ, ત્રણેય એક સરખા શારીરિક લક્ષણો ધરાવતી અને લગભગ બધી જગ્યાએ સાથે નિવાસ કરતી હોય એવી પ્રજા છે. જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય છે, બંગાળ છે, ઉડીસા છે, આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, ત્યાં એમના જાતિ તત્વ ધરાવતી પ્રજાઓ જોવા મળે છે. એટલે સમય જેમ જેમ પસાર થતો ગયો અને સમકાલીન પ્રજાઓ જે એમની સાથેની હતી, આગળ પણ આપણે વાત કરી, સાંસ્કૃતિક સમન્વયને કારણે એ કોઈ જાતિઓએ પોતાનું અંગત કહી શકાય એવું વર્ચસ્વ જાળવી શકી નથી, જેને સાંસ્કૃતિક સમન્વય કહેવાય. અને હવે બહુ મહત્ત્વપૂર્ણ પ્રજાની વાત કરવાની છે. ભારતીય સંસ્કૃતિ જે સાંસ્કૃતિક વિકાસ માટે સૌથી વધુ જે પ્રજાને આભારી છે, એ પ્રજા એટલે હિન્દુ પ્રજા, જે
મધ્ય એશિયામાંથી હિન્દકુશ પર્વતમાળા ઓળંગીને આજનું વાયવ્ય ભારત એટલે જે પાકિસ્તાનનો હિસ્સો છે, સિંધ પ્રાંત, પંજાબ પ્રાંત, ત્યાં એ લોકો વાયવ્ય ભારત એ સમયનું પ્રાચીન કાળનું ત્યાં પ્રવેશા. એ સમયે ત્યાં નિવાસ કરતી પ્રજા દ્રવિડિયન પ્રજા હતી. દ્રવિડિયન પ્રજા શાંત પ્રજા હતી. એની સામે આર્યો એ જનોની હતા. સપ્ત સિંધુ પ્રદેશમાં રહેતી દ્રવિડ પ્રજા મહેજોદડો સંસ્કૃતિના જેઓ સર્જક અને સમૃદ્ધ હતા. સમૃદ્ધતા એ શાંતિનું પ્રતીક છે. જે પ્રજા સમૃદ્ધ હોય એ સહજ રીતે શાંત પણ હોય. એટલે આર્યો સામે ન ટકી શક્યા. આર્યોએ આ વાયવ્ય ભારતમાં પોતાનું વર્ચસ્વ આવતા સ્થાપિત કર્યું અને ભારતમાં એક નોર્ડિક સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિના સર્જક બન્યા. પ્રારંભિક કાળે આર્યોએ જે પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું એ સિંધુ અને સિંધુ નદીના પ્રદેશો હતા. સિંધુને જોડતી અન્ય નદીઓ, આ 7 નદીઓનો પ્રદેશ હતો. એટલે આર્યોએ એ પ્રદેશને સપ્ત સિંધુ નામ આપ્યું. જેમ જેમ એનું વર્ચસ્વ વધતું ગયું એમ આર્યોએ પોતાના સામ્રાજ્યને વિસ્તારવાનું કામ કર્યું. શરૂઆતમાં સપ્ત સિંધુની આસપાસના પ્રદેશો અને પછી છેક મિથિલા એટલે કે આજનું બિહાર રાજ્ય અને દક્ષિણમાં વિંધ્યાચલ મહારાષ્ટ્ર સુધી એ પોતાનું સામ્રાજ્ય એમને વિસ્તાર્યું. કેટલાક પરાક્રમી શાસકો થયા કે જેના નામ પરથી આજે પણ આ દેશ ઓળખાય છે. મહારાજા ભરત કે જેના નામ પરથી ભારત, ભરતખંડ, ભરતભૂમિ અને આર્યોની ભૂમિ આર્યાવ્રત તરીકે આપણે જે જાણીએ છીએ કે આવા ભારતના જે વિવિધ નામો છે એ આર્યોને કારણે છે. આર્ય પ્રજા એ પ્રકૃતિ પ્રેમી હતી. એમના દેવો જે છે, આરાધ્યો છે, એ પ્રકૃતિ તત્વો હતા. જેમ કે પર્વત, અગ્નિ, વાયુ, વરુણ, સૂર્ય એ પ્રકૃતિ તત્વની પૂજા કરતા હતા. સાથે સાથે પ્રાણીઓ પક્ષીઓની પણ એ પોતાના આરાધ્ય તરીકે, દેવ તરીકે એટલે કે પ્રકૃતિ પ્રેમી રહ્યા છે. આજે પણ આપણી કેટલીક ધાર્મિક વિધિ વિધાનો છે એમાં જોઈએ છે કે પ્રકૃતિનો એ બહુ મોટો હિસ્સો રહેલો છે અને એ આર્ય સંસ્કૃતિની દેન છે. દ્રવિડોના કેટલાક સારા પાસાઓ જે હતા, કેમ કે દ્રવિડો પણ પ્રકૃતિ પ્રેમી હતા, એ એમના દેવોને માતૃરૂપે દેવીને પિતૃરૂપે પરમાત્મા એ ખ્યાલ જે દ્રવિડોએ આપ્યો હતો એ આર્યોએ પણ સ્વીકાર્યો અને કેટલીક નવી પરંપરાઓ પણ આપી. પોતાના આરાધ્યોને જે સ્તુતિઓ કરવામાં આવતી હતી, આપણે જાણીએ છીએ કે વેદોમાં જે સ્તુતિઓ આપી છે જેને આપણે ઋચાઓ કહીએ છીએ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ વેદકાલીન જે સંસ્કૃતિ છે એમાં પ્રથમ તબક્કે દેવદેવીઓની સ્તુતિઓ છે. મુક્ત કંઠે ગાઈ શકાય એવી સુંદર મજાની મનોહર સ્તુતિઓ વેદોમાં આપવામાં આવી છે. સમય જતાં એ નવું સ્વરૂપ, ખાસ કરીને યજુર્વેદ પછી યજ્ઞાદિ ક્રિયાઓની શરૂઆત થઈ. આમ ધાર્મિક વિધિ વિધાનોથી આર્ય સંસ્કૃતિ ભરપૂર હતી. આર્ય સંસ્કૃતિએ ભારતીય પરંપરાઓને આધ્યાત્મિકતા, ધાર્મિકતાની બહુ મોટી લાણી કરી છે. અમે એમના માટે વેદો, ઉપનિષદો, પુરાણો જેવા સાહિત્યો આપણે જાણીએ છીએ. સાથે સાથે 2 મહાકાવ્યો રામાયણ, મહાભારત એ પણ સાહિત્ય દૃષ્ટિએ જોઈએ તો આર્યોની ભેટ છે. પ્રકરણ 4માં આગળ આપણે આ વિષયક દીર્ઘ ચર્ચાઓ કરીશું. અત્યારે આર્યો તરફથી મળેલી આ અમૂલ્ય ભેટો જે છે, ચાહે તે સામાજિક પરંપરાઓ હોય કે ધાર્મિક વિધિ વિધાનો હોય, એ વિષયક આપણે વાત કરી. અને હવે વિવિધ પ્રજાઓ જે ભારતમાં આવી એને ઉપસંહાર સ્વરૂપે જોઈએ તો જેટલી પણ પ્રજાઓ આવી એ દરેક પોતપોતાની સંસ્કૃતિ સાથે આવી. દરેક પ્રજાની પોતાની આગવી સંસ્કૃતિ હોય છે
અને એ સાંસ્કૃતિક વ્યવસ્થાઓ સાથે આવેલી આ પ્રજા બીજી પ્રજાની સંસ્કૃતિના સંપર્કમાં આવતા આદાન પ્રદાનની પ્રક્રિયાઓ શરૂ થાય. એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં જે સારા તત્વો હતા એમને સ્વીકારવાની જે ભાવના છે, દરેકને સ્વીકારવાની ભાવના એ ભારતની પ્રાચીન પરંપરા રહી છે, સહિષ્ણુતાનો ભાવ, અને જેને જ કારણે આજે ભારતમાં અવળું મોટું વૈવિધ્ય છે. એટલે જે પ્રજાઓ આવી પ્રાચીન સમયથી અર્વાચીન સુધી, એને આપણે સારી બાબતોનો હંમેશા સ્વીકાર કર્યો છે. પરિણામે એક સમન્વયકારી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો નિર્માણ પામ્યો. સમય જતાં લગ્નેતર સંબંધો સ્થાપિત થયા. લગ્નેતર સંબંધોને કારણે કોઈ ચોક્કસ જાતિઓનું જાતિ તત્વ જળવાયું નહીં, એક સંમિશ્રિત પ્રજા ઊભી થઈ. એટલે તો ભારતનો વારસો એક સંમિશ્રિત વારસો કહી શકાય. આજે પણ ભારતના પૂરા ભારત વર્ષમાં જ્યાં જ્યાં પણ આર્ય પ્રજાઓનું નિવાસન છે, ત્યાં હવે કોઈ શુદ્ધ આર્ય પ્રજા કે દ્રવિડિયન પ્રજા છે તે કોઈ શુદ્ધ દ્રવિડિયન પ્રજા રહી નથી. એક સંમિશ્રિત પ્રજા, મતલબ દરેકનું ભારતીયકરણ થઈ ચૂક્યું છે. હવે બહુ મહત્ત્વનો અને આ પ્રકરણનો અંતિમ ટૉપિક છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. આપણા વારસાનું જતન અને તેનું સંરક્ષણ. આપણને પ્રકૃતિએ એક ખુલ્લા મને લાવણી કરી છે. ઉત્તરમાં હિમાલય છે, ત્રણ બાજુ એ સમુદ્ર છે, ઉચ્ચ પ્રદેશો ખનિજથી સમૃદ્ધ છે, હરિયાળીથી લહેરાતા જંગલો છે, મેદાનો છે જે સમૃદ્ધિનું પ્રતીક છે. આ પ્રાકૃતિક વારસો છે. સાથે સાથે મનુષ્ય સંસ્કૃતિ જેમ જેમ વિકસિત થતી ગઈ એમ અનેકવિધ વ્યવસ્થાઓ ઊભી થઈ. આમ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો એ ભારતનો ખૂબ સમૃદ્ધ બન્યો છે. આવો સમૃદ્ધ વૈવિધ્યસભર જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એનું જતન કરવું એ આપણી સૌની જવાબદારી છે. મિત્રો, આઝાદી પછી જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું 26મી જાન્યુઆરી 1950, આ બંધારણમાં એક આર્ટિકલ છે, આર્ટિકલ 51, અને એના પેટા વિભાગ છે 6, J, T આલ્ફાબેટ, ગુજરાતી આલ્ફાબેટ પ્રમાણે. નંબરિંગ જોઈએ તો 6, 7 અને 9. એમાં આપણને આપણી સંસ્કૃતિનું જતન કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ આર્ટિકલ 51 એટલે ફંડામેન્ટલ ડ્યુટીઝ, આપણી મૂળભૂત ફરજો. વિદ્યાર્થી મિત્રો, તમારા દરેક પાઠ્યપુસ્તકમાં પહેલાં જ પેજ ઉપર મૂળભૂત ફરજો આપવામાં આવ્યું હોય છે. આ સંવિધાનની કલમ 51 ક છે, જેમાં આ 6, 7 અને 9 જે આપી છે એની આપણે વાત કરી રહ્યા છીએ. આ બંધારણીય બાબત છે. આપણા બંધારણે આપણને આપણા અમૂલ્ય વારસાનું જતન કરવાની જવાબદારી સોંપી છે. એ પ્રમાણે જોઈએ તો આપણા સમર્વિત સાંસ્કૃતિક સમૃદ્ધ વારસાનું સંરક્ષણ કરવાનું, તેનું જતન કરવાનું એ આપણી મૂળભૂત ફરજ છે. આ 7. અને પ્રાકૃતિક વારસો જે છે, ચાહે તે જંગલ હોય, પશુ પક્ષીઓ હોય, નદીઓ હોય, તળાવો હોય, આ દરેક જે પ્રાકૃતિક પર્યાવરણની બાબતો છે એનું જતન કરવાનું, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, એવું મુદ્દા નંબર 7માં જણાવ્યું છે. પ્રાકૃતિક વારસાનું જતન કરવાનું છે, તેનું સંવર્ધન કરવાનું છે, તેમાં વૃદ્ધિ થાય એવા પ્રયાસો કરવાના છે. અને 9 નંબરનો મુદ્દો જે છે એમાં એવું કીધું છે કે જાહેર મિલકતો જે છે એનું રક્ષણ કરવાનું, એને જાળવવાની છે, અને હિંસા વૃત્તિનો ત્યાગ કરવાનો છે. આમ આપણા બંધારણે મૂળભૂત ફરજોમાં કલમ 51 કમાં
એક નાગરિક તરીકે કેવી ફરજો અદા કરવાની છે તેનો ઉલ્લેખ કર્યો છે, તે આપણને દર્શાવ્યું છે। અને એક નાગરિક તરીકે આપણે આપણી આ બહુમૂલ્ય ફરજોને અમલમાં મૂકીએ તો આપણે આપણા આ અમૂલ્ય વારસાનું સારી રીતે જતન કરી શકીએ। આમ પ્રાકૃતિક રમ્યતા જે છે, નયન રમ્ય ગણી શકાય એવું મનોહર સ્વરૂપ ઈશ્વરે આપણને પ્રાકૃતિક ક્ષેત્રે આપ્યું છે। સુંદર અને પવિત્ર શુદ્ધ જળવાઈ રહે, ગિરિશિખરો હોય તો એની સુંદરતા જળવાઈ રહે, નદી હોય તો એની શુદ્ધતા જળવાઈ રહે, અને સુંદર મજાના પ્રાકૃતિક સ્થળો હોય તો એની પવિત્રતાઓ જળવાઈ રહે। આમ સુંદરતા, શુદ્ધતા અને પવિત્રતાનું જતન થાય તો ભારતનો આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જે છે એ જગત માટે એક પ્રવાસન સ્થળ પણ બને અને સાથે સાથે આકર્ષણનું કેન્દ્ર બને। આપણને પણ આપણા આ ભવ્ય વારસા પ્રત્યે પ્રાઉડ ફીલ થાય, તો એનું જતન કરવું આપણી સૌની નૈતિક જવાબદારી છે। બંધારણે કીધું છે, બંધારણમાં ઉલ્લેખ છે અને ફરજિયાત છે એટલે જ આપણે જતન કરવું, એ તો કાયદાની વાત થઈ। પરંતુ હું આ દેશનો નાગરિક છું, હું આ સંસ્કૃતિનો વારસ છું, તો મારી જવાબદારી છે કે મારી સંસ્કૃતિના તત્વો છે, મારા વારસાના સ્થળો છે, એનું હું જતન કરું। મારી હાજરી હોય ત્યાં સુધી તેને નુકસાન ન થાય, આવી ભાવના, લાગણી ઊભી કરવાની વાત એ આ પ્રકરણ, આ ટૉપિક આપણને શીખડાવે છે। જો આપણે આપણી સંસ્કૃતિનું જતન, આપણા જ મૂળ તત્વોનું જતન નહીં કરીએ તો આપણે આપણું અસ્તિત્વ ગુમાવી દઈશું। ગુપ્ત યુગના એક મહાન ચિંતક ચાણક્ય કૌટિલ્યએ કહ્યું હતું કે જે વ્યક્તિને અથવા તો જે પ્રજાને પોતાના રાષ્ટ્રના વારસાનું, સંસ્કૃતિનું ગર્વ ન હોય તે પ્રજા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે। અને ઘણા જગતના દેશો એવા છે કે જ્યાં આ વાત સાબિત થઈ છે। એટલે મિત્રો, આપણે આપણા ભવ્ય વારસા ગર્વ લઈએ, ગર્વની લાગણી સાથે તેના જતન કરીએ અને સાતત્ય જાળવીએ। પ્રાકૃતિક, સાંસ્કૃતિક સમૃદ્ધિ ઈશ્વરે જે આપણને અઢળક આપી છે, વિશ્વનો કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશના વિકાસમાં, ચાહે તે આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય કે સાંસ્કૃતિક હોય, સમાજ જીવનના 4 પાસા છે: આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક। એ દરેક ક્ષેત્રમાં પોતાની સંસ્કૃતિનો પ્રભાવ હોય છે। આ આપણી બંધારણીય ફરજ છે એવું નથી, કાયદા દ્વારા આપણા ઉપર જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવેલી વ્યવસ્થાઓ નથી, આ તો આપણી નૈતિક જવાબદારી છે। આ આપણા પ્રાઉડની વાત છે કે હું ભારતની સંસ્કૃતિનો વારસ છું, એના પ્રત્યે ગૌરવની અનુભૂતિ કરું અને સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક બંને પ્રકારના વારસાનું જતન કરું। આવનારી પેઢીઓ માટે એ અમૂલ્ય વારસાની શુદ્ધતા, પવિત્રતા જળવાઈ રહે। વિશ્વ માટે પણ ભારતીય સાંસ્કૃતિક વારસો એક અમૂલ્ય વારસાના સ્વરૂપમાં એ સદીઓ સુધી લોકો સમક્ષ રહે, એવી ભાવના સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું। નવા પ્રકરણ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય ગુરુદેવ।